નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. એક વસ્તુ છે જે આપણી દુશ્મન બનીને બેઠી છે. એ વાક્ય છે કઠોપનિષદનું, ઉસે अपनी बुद्धि से बढ़कर नहीं जिसे उसने सीखा है. આપણો બસ આજ આપણે અહંકાર કહી શકાય કે આપણે જે વસ્તુ શીખીએ છીએ એનાથી વધારે આપણે વિચારી જ નથી શકતા. આપણે જે કાંઈ પણ વસ્તુ શીખીએ છીએ આપણે આઉટ ઓફ બોક્સ છે થિંકિંગ કરી જ નથી શકતા. આપણી વિચાર શક્તિ છે એકદમ આપણે સીમિત જીવનમાં બનાવીને બેઠા છે, અને જ્યારે આપણી વિચાર શક્તિ આપણે સીમિત બનાવીને બેઠા હોય, આપણો ઘોર અહંકાર છે, આપણા કૂટીને આપણો અહંકાર દેખાતો હોય, ત્યારે જીવનમાં કાંઈ પણ વસ્તુ છે આપણે સાર્થક ના કરી શકીએ. આ દુનિયામાં દરેક સફળ વ્યક્તિની શરૂઆત એક ઝીરોથી થાય છે, અને દુનિયામાં કિસ્મત બદલવાની શરૂઆત છે વિચાર બદલીને થાય છે. આ દુનિયામાં દરેક સફળ વ્યક્તિની શરૂઆત એક ઝીરોથી થાય છે કે મને જે કાંઈ પણ બાળક છે આ દુનિયામાં જન્મ લે છે એ બસ એકદમ શૂન્યતમમાંથી જન્મ લે છે. પુનર્જન્મ ને એવી કાંઈ વસ્તુ ઉપર આપણે ફોકસ કરવા કરતાં એ વસ્તુ વધારે સમજી લેવી, અને આપણે એ વસ્તુથી પણ અંજાન છીએ કે આ જન્મ શું છે કે નથી. આપણે પુનર્જન્મની વાત કરીએ એ પહેલાં એ વસ્તુ યોગ્ય સ્પષ્ટ કરી લેવાની કે આ જન્મ છે કે નથી. પુનર્જન્મ થશે એના ઉપર ફોકસ કરવા કરતાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ કે મૃત છે એ વસ્તુ સમજી લેવી વધારે યોગ્ય. આપણે ઘણા બધા કાર્ય કરતા હોય, બધા જ કાર્યની શરૂઆત છે એક શૂન્યથી થાય છે, અને બધી જ વસ્તુ છે તમને જીવનમાં એ વસ્તુ ઉપરથી મળે છે કે તમે કઈ પણ વસ્તુને સમર્પિત કરો છો તમારી જાતને. તમે જે પણ વસ્તુને તમારી જાતને સમર્પિત કરશો એવું તમારું જીવન છે બનવું જશે. તમે ગીતાને તમારા જીવનમાં સમર્પિત કરી દો છો, તમે સ્વયં કૃષ્ણ બની જશો. આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે જે પણ વસ્તુને છે તમે સમર્પણ કરો છો, તમે કોઈ પણ ગેમ રમો છો, એ ગેમમાં તમારું સમર્પણ આપો છો, તો એવું વ્યક્તિત્વ છે તમારા જીવનનું બની જશે. તમે કોઈ પણ ગ્રંથ વાંચી લો, તમે કોઈ પણ સારું પુસ્તક વાંચી લો, એ વસ્તુમાં એક વસ્તુ સ્પષ્ટપણે લખેલી હશે કે તમારા જેવા વિચાર હશે એવું તમારું જીવન હશે. તો આપણે એ વસ્તુ ઉપર હંમેશાને માટે ધ્યાન દેતા જ ભૂલી ગયા છીએ કે આપણે કેવું ગ્રહણ કરીએ છીએ. જેવું આપણે ગ્રહણ કરશું એવું વ્યક્તિત્વમાં આવવાનું છે, એ વાત સંભવ છે. અને તમે પણ જાણો છો, તમે કોઈ પણ દિવસે છે એ મોસ્ટ ઓફ સેડ સોંગ સાંભળો, એકદમ લો એનર્જીના લો ફ્રિકવન્સીના સોંગ સાંભળો, તો તમારા વ્યક્તિત્વમાંથી એવો એક ભાવ છે, તમારા ચહેરા પરથી એવી એક પ્રતિમા છે સ્પષ્ટ થવા મળશે. અને તમે એકદમ કોમળ સોંગ સાંભળો, મને કબીરના જે એક સત્યના, તમે કૃષ્ણના સોંગ સાંભળો, તમે મીરાના ગીત સાંભળો, તમે ભજન સાંભળો, તો એક કરુણાનું, એક વિવેકનું, એક જીવનની સર્વશ્રેષ્ઠ એક ઉર્જાનું છે વ્યક્તિત્વ તમારી જાતમાં ઘડાવા માંડશે. તો બસ આ જ છે કે દુનિયામાં દરેક સફળ વ્યક્તિની શરૂઆત એક ઝીરોથી થાય છે, અને દુનિયામાં કિસ્મત બદલવાની શરૂઆત છે વિચાર બદલીને થાય છે. આપણે જે વાત કરી કે તમારા જીવનમાં તમે કઈ વસ્તુને સરેન્ડર કરો છો, કઈ વસ્તુને તમારું સમર્પણ કરો છો. સરેન્ડર મતલબ એ નહીં કે તમે કોઈ પણ વસ્તુ ઉપર તમારું પૂરેપૂરું જે કાંઈ પણ ઉર્જા હોય કોઈ પણ એક વસ્તુને આપી દો, કોઈ પણ એક વસ્તુ પર તમે થમી જાઓ, એકદમ દ્રઢ થઈ જાઓ. નહીં, સરેન્ડર માને કે દ્રઢ તો થવું જ છે, દ્રઢ તો થવું જ છે, અને એક જગ્યાએ ઊભું રહેવું જ છે. વૃક્ષની માફક એક જગ્યાએ ઊભું રહેવું જ છે. કાદવની માફક એક કમળ તો એમાં ખીલાવું જ છે. કમળને તો ખીલવાનું નિશ્ચિત જ છે, પણ સરેન્ડર કરવું છે તો કોઈ પણ એક સાચી જગ્યા ઉપર અને સત્યની જગ્યા ઉપર સરેન્ડર થવું છે, તો બસ કૃષ્ણ આરે સરેન્ડર થવું છે. સરેન્ડર થવું છે તો બસ એક ઉચ્ચતમ ચેતના અને એક મહાપુરુષની જોડે સરેન્ડર થવું છે. બસ આ જ સરેન્ડરની સાચી વ્યાખ્યા તમારા જીવનમાં હોવી જોઈએ. અને બાકી સરેન્ડરની જો ખોટી વ્યાખ્યા તમે તમારા જીવનમાં એક્સેપ્ટ કરી લીધી તો તમારું જીવન છે નર્ક બનવાનું નિશ્ચિત છે. તમે બધી જ વસ્તુના માલિક હોવા જોઈએ. તમે એમ માનવા માંડશો કે તમે બધી જ વસ્તુઓના માલિક છો, તમે બધાના બાપ છો, તમે એ વસ્તુને સ્વીકાર કરશો કે તમે બધી જ વસ્તુના બાપ છો, તો પછી તમે ઘણી બધી વસ્તુથી જીવનમાંથી ઉપર ઉઠી જશો. કોઈ પણ પ્રાણી હોય, તમે બિલીફ સિસ્ટમ પેદા કરી લ્યો કે તમારું એ બાળક છે, તમે એના બાપ છો, પછી એ વસ્તુને તમે કાપીને ખાઈ નહીં શકો. શું કોઈ માતા પિતા કોઈ પણ વસ્તુને અથવા એના બાળકને કાપીને ખાઈ શકે? નહીં, સંભવ નથી એ વાત. એવી જ રીતે તમારી જાતને માનો કે તમે બધાના બાપ છો, અને તમને શોભા નથી દેતું કે કોઈ પણ વસ્તુ છે તમે કાપીને ખાઓ. મારા કહેવાનો ભાવાર્થ તમે સાચી રીતે સમજી શકો છો. હું કાંઈ અહીંયા અહંકારથી ભરેલ બાપુની વાત નથી કરતો.
કે તમે બધાના બાપ છો. અહંકારથી નહીં, પણ અહીંયા એક વિવેકથી વાત કરું છું કે તમે એવો ભાવાર્થ રાખશો કે ભાવાર્થ નહીં, તમે છો જ, તમે બધી જ વસ્તુઓના બાપ છો. પછી એ વસ્તુને તમે ભોગી નહીં શકો. આ વાત ઉપર નજર કરજો મારી. દુનિયાના કોઈ પણ સફળ વ્યક્તિની શરૂઆત એક ઝીરોથી થાય છે, અને તમારે જો ઝીરોથી જ જીવનની શરૂઆત કરવી હોય તો કોઈ સાચી દિશામાં શરૂઆત કરો. તમે જ્યારથી ઉઠો ત્યારથી તમારો નવો દિવસ, અને નવા દિવસમાં ઉર્જા એક ભરપૂર હોય છે. ઉર્જા એકદમ સ્પષ્ટપણે કહેતી હોય છે કે તમે જે કંઈ પણ દિશામાં તમારા વિચાર લઈ જશો, જે કંઈ પણ સરેન્ડર, તમે જે કંઈ પણ વસ્તુને તમે સમર્પિત થશો, એવો જ તમારો દિવસ બનશે અને એવું જ તમારું જીવન બનશે. જો સમર્પિત જ કરવું હોય તો કોઈ પણ શ્રેષ્ઠ વસ્તુને છે આપણે સમર્પણ કરીએ. બસ મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.